કચ્છમાં 200 બ્લેક ટ્રેપ ખાણો અને ક્રશર યુનિટો આજથી બંધ. ઉત્પાદન નિકાસ બંધ કરવા ખાણ ખનીજ ખાતાના આદેશથી કચ્છના કરોડો રૂપિયાના વિકાસ કામો પર બ્રેક. 2000થી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા. 1.5 લાખ શ્રમિકોની રોજગારી છીનવાઈ. ગાંધીધામ પર્યાવરણીય પ્રમાણપત્ર અને માઇનિંગ પ્લાનની પ્રક્રિયા ચાલુમાં હોવા છતાં ખાણ અને ખનીજ ખાતા દ્વારા કોઈપણ નોટિસ આપ્યા વગર લીઝોમાંથી ખનીજનું ઉત્પાદન નિકાસ બંધ કરવા કરેલા આદેશના પગલે કચ્છમાં 200થી વધુ બ્લેક ટ્રેપ ખાણો અને ક્રશર યુનિટો બંધ થતાં 1.5 લાખ શ્રમિકોની રોજગારી છીનવાઈ હોવાનું તેમજ 2000 ટ્રકોના પૈડા થંભી ગયા હોવાનું જણાવી મોટું નુકસાન અટકાવવા યોગ્ય નિર્ણય લઈ રસ્તો કાઢવામાં આવે તેવી માંગ અંજાર ગાંધીધામ તાલુકા બ્લેક ટ્રેપ લીઝ ક્રશર ભેડિયા એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. સાથે હવે સરકારથી નારાજ થઈ આજથી જ સંપૂર્ણ રીતે બંધ પાડવામાં આવતા જિલ્લામાં થતા તમામ વિકાસ કામો પર બ્રેક લાગી ગઈ છે અને હવે જ્યાં સુધી માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ સમેટવામાં નહીં આવે તેવી પણ ચીમકી અપાઈ હતી. આ અંગે પૂર્વ કચ્છ એસોસિએશનના પ્રમુખ રામભાઈ ભાવનાણીએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં આશરે 200થી વધારે નાની મોટી બ્લેક ટ્રેપ ખનીજની ખાણો છેલ્લા આશરે 60 વર્ષથી કાર્યરત છે અને જિલ્લામાં તેના આનુષંગિક ઉદ્યોગ તરીકે 60 જેટલા ક્રશર પ્લાન્ટ કાર્યરત છે. આ ઉદ્યોગ દ્વારા સરકારને પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ બંને મળીને અંદાજે 40થી 50 કરોડ જેટલી રોયલ્ટીની આવક ગત વર્ષ દરમિયાન થઈ હતી અને આવક પર જીએસટીની પણ કરોડો રૂપિયાની આવક થાય છે. આ બ્લેક ટ્રેપની ખાણો પર ખાણના માલિકો ઉપરાંત ખાણકામ કરતા 1.5 લાખથી મજદૂરોને કાયમી નિયમિતપણે રોજગારી મળી રહે છે. ઉપરાંત 60થી વધારે ક્રશર પ્લાન્ટ અને મશીનના ધારકો ઉપરાંત ટ્રક વગેરે જેવા ટ્રાન્સપોર્ટેશન વાહનો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ લાખો લોકોને રોજીરોટી મળતી રહે છે. ખાણ ખનીજ વિભાગની આ સૂચના મુદ્દે અંજાર ગાંધીધામ તાલુકા બ્લેક ટ્રેપ લીઝ ક્રશર ભેડિયા એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોની બેઠક મળી હતી અને ગુજરાતભરમાં આ મુદ્દે હાલ વિરોધ જોવા મળી રહ્યો છે. હાલ આ સૂચનાના પગલે ખાણો અને ક્રશર યુનિટો બંધ થવાથી મોટું નુકસાન પહોંચી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમજ જ્યાં સુધી માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ જ રહેશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. કચ્છના અનેક વિકાસ કામો પર અસર પહોંચશે, કરોડોનું નુકસાન થશે. હાલમાં જો કચ્છની વાત કરીએ તો 2 મહાબંદર જેમાં દરરોજ વિકાસ કામો થતા જ રહે છે. આ ઉપરાંત 4300 કરોડના ખર્ચે બનનાર ડીપી વર્લ્ડ કન્ટેનર ટર્મિનલ જેમાં માત્ર કચ્છ જ નહીં પણ વિશ્વની નજર છે. આ ઉપરાંત ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ તેમજ અન્ય ઉદ્યોગના કારખાનાઓ અને તેના આનુષંગિક ઉદ્યોગો પર પણ તેની માઠી અસર ક્રશર પ્લાન્ટ અને ખાણો બંધ થઈ જવાથી ખૂબ જ માઠી અસર પહોંચશે. આ ઉપરાંત ચાલી રહેલા ખાનગી અને સરકારી બાંધકામ રોડ રસ્તાના કામો પણ બંધ થઈ જશે જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થશે. તમામ શરતોનું પાલન કર્યું છતાં લીઝ ચાલુ રાખવાની મંજૂરી નહીં. સરકારે EC એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના કારણે લીઝ બંધ કરી નાખી છે. આ મથામણ વર્ષ 2016થી ચાલી રહી છે જેમાં દર થોડા સમયે સરકાર નિયમોમાં ફેરફાર કરી નાખી લીઝ ધારકોને પરેશાન કરતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. લીઝ ધારકોએ તમામ શરતોનું પાલન કર્યું છે પરંતુ સરકારે નક્કી કરેલી એજન્સીએ જ મોડું કર્યું હોવા છતાં તેનું નુકસાન લીઝ ધારકોએ ભોગવવું પડી રહ્યું હોવાથી આ હડતાળ કરવાની ફરજ પડી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. TV18 ન્યૂઝ કચ્છ.